ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે ઘણું બધું ગ્રામર આપણે ધોરણ 12 ની અંદર શીખ્યા. તો આ જે ગ્રામરના ટોપિક આપણે જે શરૂઆત કર્યા છે એ માત્ર એક જ વસ્તુની અંદર નહીં, તમે 12મા ધોરણની અંદર ઘણા બધા ટોપિકની અંદર આના બધાના વસ્તુનો ઉપયોગ થાય છે. તો આપણે જો એઝ સૂન એઝ, રિમૂવ ટુ, યુઝ ટુ, ડિગ્રી, આ બધું જે આપણે શીખ્યા એ બધું આપણે તમને ખ્યાલ હોય તો એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે છે, બરાબર છે, એની અંદર પણ એનો ઉપયોગ થાય છે, બરાબર છે. પછી આપણે કંઈક ભૂલો ગોતવાની એક ટોપિક આવે છે 3 માર્કનો, એ તો એની અંદર એનો ઉપયોગ થાય છે, બરાબર છે. ડાયલોગ રાઇટિંગ આવે છે તો એની અંદર પણ એનો ઉપયોગ થાય છે. કમસે કમ 12 થી 13 માર્કનો જે આખું ટોપિક, જે 2-3 ટોપિક છે એ 12 થી 13 માર્કના ટોપિક છે એ બધા પૂરા થાય છે. અને આ ટોપિક પૂરો થયા પછી આપણે યુનિટ પણ સ્ટાર્ટ કરશું. તો હવે આના પછીના ટોપિક, આ એક ટોપિક પૂરો થઈ જાય પછી આપણે યુનિટ તરફ આગળ વધશું, બરાબર છે. તો આજે આપણે એસર્ટિવમાંથી એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં ફેરવવાનું શીખશું. તો એસર્ટિવ એટલે વિધાન વાક્ય, અને વિધાન વાક્યમાંથી આપણે ઉદ્ગાર વાક્ય. તમને બધાને ખબર જ હશે કે ઉદ્ગાર ચિહ્નની નિશાની આ રીતે થાય, અથવા આશ્ચર્ય ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન, એક્સક્લેમેશન માર્ક કહેવાય આને. તો ઉદ્ગારમાંથી સાદા વાક્ય અને સાદા વાક્યમાંથી ઉદ્ગાર વાક્યમાં આપણે ફેરવતા શીખશું. તો પેલા તો ઉદ્ગાર વાક્ય કહેવાય કોને? તો ઉદ્ગાર ચિહ્નની નિશાની આપી. તો ઉદ્ગાર વાક્યની શરૂઆત તમે નોંધમાં લખી શકો તમારી રીતે. ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ અથવા હાઉથી થાય છે. મેં મારી રીતે શોર્ટમાં લખ્યું હોય, તમે તમારી રીતે નોંધ કરીને લખી શકો કે ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ અથવા હાઉથી થાય છે. જો આર્ટિકલ એ અને એન આપ્યો હોય તો વાક્યની શરૂઆત વોટથી થાય છે, અને આર્ટિકલ એ અને એન આપ્યો ન હોય તો વાક્યની શરૂઆત હાઉથી થાય છે. આટલી જ વસ્તુ યાદ રાખવાની કે વાક્યની શરૂઆત વોટથી ક્યારે થાય? તો કે એમાં આર્ટિકલ એ અને એન આપ્યો હોય. અને હાઉથી કઈ થાય? તો કે એ અને એન આર્ટિકલ આપ્યો ન હોય. વોટ વાળા વાક્યમાં આર્ટિકલ આવે, હાઉ વાળા વાક્યમાં આર્ટિકલ ના આપે. આપણે કરેક્શનનો જે ટોપિક છે એની અંદર પણ આ પૂછાઈ શકે, બરાબર છે. વોટ વાળું વાક્ય આપ્યું હોય ને આર્ટિકલ ના આપ્યો હોય તો આપણે ત્યાં આર્ટિકલ મૂકી દેવાનો. હાઉ વાળું વાક્ય આપ્યું હોય ને આર્ટિકલ આપ્યો હોય તો આપણે આર્ટિકલ કાઢી નાખવાનો, બરાબર છે. આવી રીતે આપણે ભૂલ છે એ ગોતી શકીએ. તો વોટ અને હાઉથી વાક્યની શરૂઆત થઈ, બરાબર છે. હવે આ હતો ઉદ્ગાર વાક્યનો નિયમ. ઉદ્ગાર તો ઉદ્ગાર વાક્યમાંથી તમને સાદા વાક્યમાં ચેન્જ કરતા આવડી જાય, બરાબર છે. એસર્ટિવ, તો હવે એસર્ટિવના નિયમ જોઈ, બરાબર. તો એસર્ટિવના નિયમ શું છે? તો કે પહેલો નિયમ તો એ છે કે વોટ અને હાઉ જે આપ્યું હોય, તમને કે ઉદ્ગારમાંથી સાદું વાક્યમાં ચેન્જ કરો તો આ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ ઉપયોગ થશે. ધ્યાન રાખજો, એક બીજા સાથે આ કનેક્ટ થયેલો છે, બરાબર છે. વોટ અને હાઉ છે એ નીકળી જાય છે. વોટ અને હાઉનું દૂર કરવા, બરાબર છે. પછી વાક્યની શરૂઆત કર્તા પ્લસ ક્રિયાપદથી કરવી. વાક્યની શરૂઆતમાં કર્તા પ્લસ ક્રિયાપદ મૂકવું, બરાબર છે. તો આ નિયમ આપણે ખાસ ધ્યાન રાખશું. અને ત્યારબાદ રિયલી કે વેરી જેવા શબ્દો મૂકે છે. 3 નોંધ ખાલી તમે યાદ રાખશો ને એટલે આ ટોપિક તમને આવડી જશે. પેલું તો અહીંયા લખું છું, વોટ કે હાવ છે એકદમ શોર્ટમાં નીકળી જાય છે. પછી કર્તા પ્લસ ક્રિયાપદ, બરાબર,
અને પછી રિયલી અથવા વેરી જેવા શબ્દો મુકાય છે. 3 નોંધ આપણે અહીંયા રાખી, બરાબર છે. આને દૂર કરવાનું એટલે ચોકડી રાખી, યાદ રાખી. ચોકડીનો મતલબ થઈ કે એને દૂર કરવા. 3 નિયમો છે, બરાબર છે. ચાલો આપણે હવે છેલ્લે ઉદ્ગાર ચિહ્નની નિશાની નીકળી જાય, કારણ કે ઉદ્ગારમાંથી સાદો કરતા હોય તો ઉદ્ગાર ચિહ્નની નિશાની આપણે કાઢવી જ પડે. તો ચાલો એકદમ સિમ્પલ વાક્ય હોય, 2 વાક્ય શીખશો એટલે ત્રીજું વાક્ય ફટાફટ તમને આવડી જશે. ચાલો જોઈએ આપણે. એક બીજી વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની છે કે વોટમાં આર્ટિકલ આવે અને આમાં આર્ટિકલ ન, આ ભૂલવાનું નથી, બરાબર છે. વોટ એ સિમ્પલ મેન, પેલું વોટ એ સિમ્પલ મેન ગાંધીજી વોઝ. છેલ્લે ઉદ્ગાર ચિહ્નની નિશાની છે, એનો મતલબ કે આ ઉદ્ગાર વાક્ય છે. ચાલો પેલો નિયમ છે વોટ અને હાઉ નીકળી જાય છે. ચાલો તો આ વોટ છે એને આપણે કાઢી નાખશું, બરાબર છે. આ વાક્ય રચના સમજો તો વાક્ય રચના છે, તમે જે સમજો એ કર્તા પ્લસ ક્રિયાપદ થી વાક્યની શરૂઆત થાય તો આ નીકળી ગયું. હવે કર્તા પ્લસ ક્રિયાપદ હંમેશા છેલ્લે આપ્યું હોય વાક્યમાં, ધ્યાન રાખજો. ઉદ્ગાર વાક્યમાં છેલ્લે કદાચ વધારાનો શબ્દ હોય તો એના પછી આપ્યું હોય, પણ તમને ખબર પડી જાય નામ આપ્યું હોય, બરાબર, તો એને કર્તા કહેવાય. પછી ક્રિયાપદની અંદર હી, સી, ટૂંકમાં એમિઝ, આર, વોઝ, વેર એ બધા ક્રિયાપદ કહેવાય. અને પ્લે ઈ પણ ક્રિયાપદ કહેવાય, સી ઈ પણ ક્રિયાપદ કહેવાય. તો એવા ક્રિયાપદો પણ આપ્યા હોય, બરાબર છે. તો કર્તા પ્લસ ક્રિયાપદને આગળ લઈ લેશો એટલે ગાંધીજી વોઝ, બરાબર. હવે શું લખ્યું હોય કે રિયલી લખો કે વેરી, આપણે મોસ્ટ ઓફ વેરી જ લખશું, બરાબર છે. તો ઉપર આર્ટિકલ લખ્યો છે, ભૂલવાનો નથી, એ વેરી. જો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે, આર્ટિકલ સિમ્પલ ની આગળ લાગ્યો છે તો આપણે આર્ટિકલ અહીંયા વેરી ની આગળ લગાડશું. વેરી સિમ્પલ મેન. અમુક વિદ્યાર્થીઓ તો મારે વેરી નથી લખવું, રિયલી લખવું છે. તો શું એમાં ચેન્જીસ એવો થશે કે તમારે જો રિયલી લખવું હોય તો આર્ટિકલ અહીંયા નહીં આવે, આ બાજુ આવશે. તો આ બધી આપણે ભૂલો થવાની શક્યતાઓ છે. તો વોટ વાળા વાક્યની અંદર તો તમે વેરી લખો તો જ વધારે સારું. જો આ વાળા વાક્યમાં તો કઈ સવાલ જ નથી આર્ટિકલ આ બાજુ મૂકો કે આ બાજુ, કારણ કે એમાં આર્ટિકલ હોતો જ નથી, બરાબર છે. એટલે આપણે વેરી શબ્દ વધારે રાખો તો વધારે સારું. તો ગાંધીજી વોઝ એ વેરી સિમ્પલ મેન, એકદમ સિમ્પલ વાક્ય હે. જો બીજું વાક્ય આપણે શીખી, વોટ એ બ્રેવ મેન સરદાર પટેલ વોઝ. તો પહેલા વેલો આપણે શું કરશું, જો આ નિયમ છે વોટ કે હાઉ ને આપણે દૂર કરશું. તો ચાલો આપણે અહીંયા વોટ છે એને આપણે કાઢી નાખીએ. હવે કર્તા પ્લસ ક્રિયાપદ આપણે ગોતશું. તો આ રહ્યું સરદાર પટેલ એટલે કર્તા અને વોઝ છે એ ક્રિયાપદ. તો ચાલો પહેલા આપણે એ લખી નાખીએ, સરદાર પટેલ વોઝ. હવે આપણે શું મૂકશું, વેરી. તો એ આર્ટિકલ મૂકવાનો, એ વેરી બ્રેવ મેન, બરાબર છે. આ થઈ ગયું સાદા વાક્યમાંથી ને ઉદ્ગાર વાક્યમાંથી સાદા વાક્યમાં રૂપાંતર. પણ આ વાક્ય જો વ્યવસ્થિત તમને આવડતા હોય તો આની અંદર આપણે જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય કે ભાઈ એસર્ટિવ વાક્ય ઉદ્ગાર વાક્ય બનાવો, તો એટલું લખ્યું હોય વોટ એ સિમ્પલ મેન, પછી અહીંયા ખાલી જગ્યા કરી નાખ્યું. તો તમને વાક્ય રચના હોય કે વાક્યને અંતે કર્તા પ્લસ ક્રિયાપદ હોય તો ગમે એનું નામ લખી નાખવાનું, વોટ એ સિમ્પલ મેન, બરાબર. અહીં કોઈ પણ નું નામ લખી શકો તમે, પણ અહીંયા નામ અને અહીંયા ક્રિયાપદ આવવું જોઈએ, બરાબર છે. આવી તમને જો ખબર હોય તો તમે લખી શકો કે કર્તા પ્લસ ક્રિયાપદ છેલ્લે હોય, બરાબર છે. હજી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ને બધું વ્યવસ્થિત શીખવાના જ છીએ, એની અંદર આ બધી વસ્તુ, પણ એકદમ ડિટેલની અંદર મારે રૂલ્સ શીખવાડવા ન પડે એટલા માટે આ ટોપિકો આપણે અહીંયા અત્યારે શરૂઆત કર્યા છે. તો હાઉ વાળું એક બે વાક્ય આપણે જોઈ લઈએ. હાઉ લાઉડલી યુ સ્પોક, હાઉ લાઉડલી યુ સ્પોક, બરાબર છે. ચાલો
તો શું નીકળી જશે? વોટ અને હાવ નીકળી જાય તો અહીંયા આપણે હાવને કાઢી નાખશું. કર્તા પ્લસ ક્રિયાપદ, આ કર્તા આ ક્રિયાપદ. તો યુ સ્પોક, વચ્ચે શું મૂકી દેશું? વેરી અથવા રિયલી, તમે જે મૂકો એ લાઉડલી. બરાબર છે? તો યુ સ્પોક વેરી લાઉડલી, યુ સ્પોક રિયલી લાઉડલી. બરાબર છે? બીજું, હાઉ બ્યુટીફુલ ધ મૂન ઇઝ. હાઉ બ્યુટીફુલ ધ મૂન ઇઝ. ચલો હવે તો તમે મારી પહેલા લગભગ લખી શકશો. બરાબર છે? એકદમ ઈઝી વાક્યો છે. અત્યાર સુધીમાં જેટલા ટોપિક શીખ્યા છે બધા ટોપિક જો કે એકદમ સહેલા જ હતા, પણ એથી પણ વધારે સહેલું કહી શકાય. ધ મૂન ઇઝ વેરી અથવા રિયલી લખો તો પણ ચાલે. બ્યુટીફુલ. બરાબર છે? ચાલો હજી આપણે થોડાક વાક્યો આની અંદર ડિટેલમાં અભ્યાસ કરીએ. બરાબર છે? હવે થોડુંક અલગ છે. વોટ એન એક્સલન્ટ આઈડિયા. વોટ એન એક્સલન્ટ આઈડિયા. બરાબર છે? ચાલો આવું વાક્ય આપ્યું છે આપણી સામે. તો એક શબ્દ તો પહેલા નીકળી જાય. આ વાક્ય ખાસ ધ્યાન રાખજો. ચાલો આ શબ્દ નીકળી ગયો. હવે વૈધો શું? એક્સલન્ટ આઈડિયા. શું કરશો તમે? કર્તા અને ક્રિયાપદ ક્યાંથી કાઢશો? આની અંદર કર્તા અને ક્રિયાપદ આપ્યા નથી. તો એક નોંધ કરીને લખવું હોય તો લખી શકો. જ્યારે કર્તા અને ક્રિયાપદ આપ્યા ન હોય તો કર્તા અને ક્રિયાપદ તરીકે ઇટ ઇઝ મૂકી શકાય. આ ઇટ છે એ કર્તા થઈ ગયો, ઇઝ છે એ શું થઈ ગયો? એ ક્રિયાપદ થઈ ગયો. જ્યારે કર્તા અને ક્રિયાપદ આપ્યા ન હોય એવા વાક્યમાં ઇટ ઇઝ મૂકી દેવાનું. બરાબર છે? તો પહેલા આપણે ઇટ ઇઝ મૂકી દઈએ. આપણો નિયમ શું છે? કર્તા ક્રિયાપદ આવવું જોઈએ. ચાલો આ કર્તા આવી ગયો, આ ક્રિયાપદ. ઇટ ઇઝ એ વેરી એક્સલન્ટ આઈડિયા. હવે અહીંયા અમુક વિદ્યાર્થીઓ ભૂલ કરે. ઉપર આર્ટિકલ એન આપ્યો છે. જો આપણે તો એક્સલન્ટ છે એટલા માટે એન આપ્યો છે. આપણે તો વેરી ની આગળ આર્ટિકલ મૂકવાનો છે, એટલે વેરી ની આગળ આર્ટિકલ એ આવશે. બરાબર છે? આ બાબતનું એક ખાસ ધ્યાન રાખવાનું હોય તમારે. તો વોટ એ સિંગ. ચાલો એના જેવું બીજું હોય તો નીકળી શું જશે? વોટ નીકળી જશે. કર્તા ક્રિયાપદ આપ્યું નથી તો આપણે શું મૂકવાનું? ઇટ ઇઝ. તો શું થશે? ઇટ ઇઝ એ વેરી. હવે સીન કેવો? આમાં તો એક આઈડિયા હતો, બરાબર, પણ એમાં લખ્યું હતું એક્સલન્ટ આઈડિયા. સીન કેવો છે લખ્યું નથી. ઇટ ઇઝ વેરી લવલી સીન, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ સીન. બરાબર છે? ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ સીન. બરાબર છે? હજી એક આવું આપણે જોઈએ. વોટ અ પિક્ચર. બરાબર? તો આમાં કરતા ક્રિયાપદ આપ્યું નથી તો ઇટ ઇઝ એ વેરી નાઇસ picture. It is a very beautiful picture. It is an extraordinary picture. તમે એવું ગમે એ લખી શકો. ત્રણ વસ્તુ આપણે શીખીએ. વોટ વાળા વાક્ય શીખ્યા, પછી હાવ વાળા શીખ્યા, અને આમાં કર્તા અને ક્રિયાપદ આપ્યા ન હોય એવા વાક્યો પણ આપણે શીખ્યા. તો આવા તમે એક વાક્ય કરો કે 50 વાક્ય કરો, એક જ સરખાના નિયમો છે. બરાબર છે? તો હજી એક એસર્ટિવ વાક્યોની અંદર એક પ્રકારના વાક્યો છે, તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એકદમ એ પણ સિમ્પલ છે. એક વાક્ય તમને શીખવાડી, બીજું તમને જાતે આવડી જશે. એટલું સિમ્પલ છે. તો હવે એક લેક્ચરની અંદર તો લગભગ આપણું એસર્ટિવ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ પૂરું થઈ જશે, અને પછી આપણે ટેક્સ્ટ બુકની શરૂઆત કરશું. થેન્ક યુ.